ઉના મુકામે કોળી સેના દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં મંચ ઉપર ઉપસ્થિત અને માનીય પુરુષોત્તમભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકી અને ભારતી મામી, મારા સાસુ મુક્તાબેન, મનોજભાઈ બાંભણિયા, જેને સમૂહ લગ્નનું સરસ મજાનું આયોજન કર્યું છે એવા મારી બેન દીપુબેન, મહેકભાઈ બાંભણિયા, ઉપસ્થિત મંચ ઉપર ખારવા સમાજના વેરાવળથી પધારેલા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા, બગદાણાથી પધારેલા નવનીતભાઈ, મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનો, વડીલો, કારણ કે મોટી સંખ્યામાં અહીંયા આગેવાનો છે, ત્યારે ખાસ કરીને જે સરસ મજાનું આયોજન કર્યું છે સમૂહ લગ્નનું, ત્યારે જે આ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં મૂક્યા છે ત્યારે તેમને જીવનની શુભકામના આપું છું. ખૂબ આગળ વધો, પ્રગતિ કરો એ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. અને ખાસ કરીને આ સરસ મજાનું આયોજન કર્યું છે દીપુબેન અને એમની ટીમ દ્વારા, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એટલે અભિનંદન આપું છું કે આજે અંદાજિત 16 સમૂહ લગ્ન છે. આજે મારી બેને દીપુબેને કોળી સમાજમાં એક સમૂહ લગ્ન દીઠ 5-5 લાખ રૂપિયાનો કોળી સમાજને ફાયદો કરાવ્યો છે. જો ખરે આ સમૂહ લગ્ન કરતા હોય તો 5-5 લાખથી વધારે પણ ખર્ચો થાય. ત્યારે આજે કોળી સમાજને, ઉના ગઢડાના કોળી સમાજને મારી બેન દીપુબેને 80 લાખ રૂપિયાનો ફાયદો કરાવ્યો છે. ત્યારે આ સમાજને 80 લાખ રૂપિયાનો ફાયદો થયો છે. ત્યારે ખાસ કરીને હું વિનંતી કરીશ કે જે આ સમાજને ફાયદો થયો છે એ આપણા પરિવારમાં શિક્ષણ માટે ઉપયોગ કરજો. કારણ કે શિક્ષણ જ એક બ્રહ્માસ્ત્ર છે જે સમાજને આગળ વધારી શકશે. અને બીજું ખાસ કરીને હું એમના માતા પિતાને અભિનંદન આપીશ કે તેમના બાળકોને સમૂહ લગ્નમાં જોડાણા છે. અને શિક્ષણ આપવું, કારણ કે જે સમાજને પહેલા ક્રમ ઉપર આવવું હશે ગુજરાતમાં, કોઈ પણ સમાજ હોય એના પહેલા ક્રમ ઉપર આવવું હોય તો એના સમાજમાં શિક્ષણ હોવું જોઈએ. અને જે સમાજ, તમે હજી પણ કોળી સમાજ પહેલા ક્રમ ઉપર નથી અને પહેલા ક્રમ ઉપર આવવું હોય તો શિક્ષણનું પ્રમાણ વધારવું પડશે. વસ્તીના આધાર ઉપર, જે પ્રમાણે કોળી સમાજની આટલી મોટી વસ્તી છે તો વસ્તીના આધાર ઉપર હજી પણ જે શિક્ષણનું પ્રમાણ વધી નથી શક્યું. એટલે શિક્ષણનું પ્રમાણ વધારવું પડશે. ત્યારે પહેલાં આપણે મંચ ઉપર જોતા તો મંચ ઉપર કોઈ ધારાસભ્ય હોય, સંસદ હોય, મંત્રીશ્રી હોય, આગેવાનો હોય, પણ શિક્ષણનું પ્રમાણ જેમ ધીમે ધીમે વધતું જાય છે તો આપણે મંચ ઉપર અધિકારીઓ પણ જોઈ શકે છે. તમે જો તો સોમનાથ જિલ્લામાં આપણે એક બેન છે, ડેપ્યુટી કલેક્ટર છે, પીઆઈ છે, એક બોટાદમાં એસપી છે. એમ ઘણી બધી જગ્યાઓ સમાજમાં નોકરીઓની પ્રમાણતા પણ વધતી જાય છે. ત્યારે ખાસ કરીને આ ગીર સોમનાથમાં જિલ્લામાં જ્યારે વધારે જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ વધારવું હોય તો આપણે ખાસ કરીને સમાજમાં જે લોકોને ક્લાસીસ ચાલુ કરવા પડશે. જાણે કે હમણાં તમે જોતા હોય તો પોલીસની ભરતી છે, પછી તલાટી મંત્રીની આવશે, મામલેદારની આવશે. જનરલી જો આ ભરતીઓની જો ટ્રેનિંગ આપવામાં આવે તો સમાજ એ ટ્રેન થઈને જાય, દીકરા દીકરીઓ ટ્રેન થઈને જાય ત્યારે એમને પરીક્ષા આપવામાં જરાય અચકાય નહીં અને મક્કમતાથી જાય. જે 10% કોળી સમાજના દીકરા દીકરીઓ જે પરીક્ષામાં પાસ થતા હોય એની જગ્યાએ 100%માંથી 70-80% જેટલું પરિણામ આવી શકે. એટલે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ મથકે મારા ખર્ચે હું આ ક્લાસીસ ચાલુ કરવાનો છે. અને જે પણ શિક્ષકો હોય કે કોઈ પણ રિટાયર્ડ અધિકારીઓ હોય એ વેરાવળના મથકે જે મારી ઓફિસ આવેલી છે ત્યાં કાર્યાલયની સામે સંપૂર્ણ ફ્રીમાં મારા ખર્ચે ચાલુ કરવાનો છે. ત્યારે જે કોઈ પણ અધિકારીઓ રિટાયર્ડ થયા હોય, સેવા આપવા માંગતા હોય એ મારો સંપર્ક કરે. કારણ કે આ ક્લાસીસ કરવાથી શિક્ષણનું પ્રમાણ પણ વધતું જશે અને શિક્ષણનું પ્રમાણ જેમ વધતું જાય એમ નોકરીઓનું પ્રમાણ પણ વધતું જાય. ત્યારે વધારે વાત ન કહું, પણ એટલું કહું છું કે આપણે પૂર્વજોએ સમૂહ લગ્નની શરૂઆત કરી છે અને એના કારણે સમૂહ લગ્નના કારણે રૂપિયા બચતા ગયા છે. અને આજે
આજે તાલુકે નહીં પણ આજે ગામે ગામે સમૂહ લગ્નમાં આજે સમૂહ લગ્ન થતા હોય છે. હું પોતે પણ અત્યારે અમરેલી કોળી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાંથી આવ્યો એટલે થોડોક મોડો થઈ ગયો છું, પણ આજે એ ચોક્કસ રીતે થઈ રહ્યું છે. પહેલાં મારા કોળી સમાજમાં પહેલાં હું તો અહીં ઉનામાં અહીંયા ભણેલો છું 11 વર્ષ, અને પહેલાં મને ખ્યાલ હતી કે પહેલાં એક ભાઈ ખર્ચો કરે કે આ ભાઈએ 50 લાખનો ખર્ચો કર્યો, તો બીજો કે હું 60 લાખનો ખર્ચો કરું, ત્રીજો કે હું 70 લાખનો ખર્ચો કરું, ચોથો કે હું 80 લાખનો ખર્ચો કરું. એમ કોળી સમાજમાં પહેલાં ખર્ચા કરવા માટે હરીફાઈ લાગતી હતી, અને હરીફાઈના કારણે પોતાની જમીનો વેચવી પડતી હતી, જમીનો ગીરવી મૂકવી પડતી હતી, અને વ્યાજે પણ રૂપિયા લેવા પડતા હતા. પણ આજે મારા કોળી સમાજમાં સમૂહ લગ્નની હરીફાઈ ગામે ગામ થઈ રહી છે. એટલે ચોક્કસ રીતે હું કહી શકીશ કે કોળી સમાજનો સોનાનો સૂરજ હવે ઉગી રહ્યો છે, અને કોઈની તાકાત નથી કે કોઈ રોકી શકે. આપને વિનંતી કરું છું કે કાયમી માટે સમાજની એકતા રહે, અને સમાજની એકતા રહે અને એકતા સાથે રહેવાનું. પણ એક ચોક્કસ રીતે કહું છું કે સમાજની જ્યાં સુધી તાકાત હશે અને સમાજની જે પણ સમાજની એકતા છે, સમાજ હંમેશા પહેલા ક્રમ ઉપર હશે, અને આપણે પણ કોઈની તાકાત નથી કે આપણી એકતા હશે તો પહેલા ક્રમ ઉપર આવતા રોકી શકશે. અને એક ચોક્કસ રીતે કહું કે જ્યારે હું પહેલી વાર સમાજમાં ભણતર વધશે અને ભણતર વધશે તો આપણા અધિકારીઓ પણ હોય, હું જ્યારે વિધાનસભામાં જતો હોય ત્યારે કહેતા હોય છે કે સોમનાથનો ધારાસભ્ય કોળી સમાજમાંથી આવે છે, ત્યારે મને ગૌરવ થતું હોય. પણ સમાજમાં શિક્ષણ વધશે ત્યારે હું અંદર જતો હોય ત્યારે હું પણ જોતો હોય કે ત્યાંનો સચિવ પણ કોળી સમાજનો હોય, ત્યારે મને ગૌરવ થશે. અને ચોક્કસ રીતે એના માટે શિક્ષણનું પ્રમાણ વધારવું પડશે. પણ હું તો જ્યારે પહેલી વાર 2017માં જીતીને ગયો એટલે મને પૂછ્યું કે વિમલભાઈ ચુડાસમા તમે આવો તો ખરી, એટલે બીજા ધારાસભ્ય તો એમની બાજુમાં બેઠો, ત્યારે મને કીધું કે વિમલભાઈ તમારું નામ શું? મેં કીધું વિમલભાઈ ચુડાસમા. એટલે મને કીધું કે બાપુ બાજુમાં બેસો ને બાપુ. મેં કીધું હું બાપુ નથી, હું કોળી છું, અને મને કોળી હોવાનો ગર્વ છે. હું તો સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે મને હર જન્મ કોળી સમાજમાં આપે. આ સાથે વધારે વાત ન કરતા, તમારા સારા સમયમાં ન આવું તો કંઈ નહીં, પણ આપને યાદ કરજો આપણો વિમલ 108ની સ્પીડ કરતાં પણ વધારે આપને આગળ આપણો હોત બનીને ઊભો રહેશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌએ મારું સન્માન કર્યું એ બદલ.